ગીર સોમનાથના તાલાળા તાલુકાના બાકુલા ધણેજ ગામે પીઠળમાના મંદિરે ભાદરવાના પ્રથમ સોમવારે ગ્રામીણ મેળો યોજાયો હતો। દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। માતાજીને પશુપાલકોએ પોતાના પશુનું આજનું દૂધ અર્પણ કર્યું હતું અને પોતાના પાલતુ પશુઓ ગાય ભેંસના નિરોગી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી હતી। ભાદરવા મહિનાના સોમવારનું ગીર વિસ્તારમાં અનેરું મહત્વ જોવા મળે છે। આજે ભાદરવાના પ્રથમ સોમવારના દિવસે લોકો ગામડાઓમાં પોતાના ધંધા રોજગાર બંધ પાડીને ગ્રામીણ મેળામાં ભાગ લઈ સોમવાર ઉજવે છે। ગીર સોમનાથના અનેક જગ્યાએ ભાદરવાના સોમવારે લોકમેળાનું પણ આયોજન થાય છે, જેમાંનું એક છે બાકુલા ધણેજ ગામે આવેલું પીઠળ માતાજીનું મંદિર। આ મંદિરે ભાદરવાના પ્રથમ સોમવારે ભવ્ય ગ્રામીણ મેળો યોજાય છે। આ આયોજન છેલ્લા 20 થી 25 વર્ષથી થાય છે। આ પહેલા માત્ર માલધારી સમાજ, આહિર સમાજ અને ગઢવી સમાજ તેઓ બધા ભાદરવા મહિનાના પ્રથમ સોમવારની ઉજવણી કરતા અને માતાજીને પશુ વહાલા હોય એટલે તે દિવસે દૂધ આપતા પશુઓનું દૂધનું વેચાણ ન કરતા અને અહીં માતાજીને તમામ દૂધ અર્પણ કરી પોતાના પશુઓની તંદુરસ્તી માટે પ્રાર્થના કરતા હતા। ધીરે ધીરે અનેક લોકો અહીં માતાજીને માનતા ધરાવવા આવવા લાગ્યા। છેલ્લા કેટલાક વર્ષથી અહીં ભવ્ય લોકમેળો યોજાય છે। તાલાલા ગીરના બાકુલા ધણેજ ગામે આવેલી આ જગ્યાનું મહત્વ જોઈએ તો જ્યારે બાટી શાખાના ચારણોના ભેંસનું ખાંડું પટણીઓ વાળી ગયા હતા ત્યારે પીઠળાઈએ પોતાની હયાતીમાં પોતે રાખતા તે લાકડી પ્રગટ કરી ચારણોને ખાંડું પાછું લાવવા આપ્યું હતું, જે લાકડી હાલ પાટણ ગામે પૂજાય છે। ચારણો ભેંસો વાળીને આવતા હતા ત્યારે અમુક ભેંસો રોકાઈ ગઈ હતી, તે અહીંથી દૂર અમરાપુર ગામ નજીક પથ્થર બની ગઈ હતી। ત્યારથી માતાજીની સ્થાપના કરવામાં આવી છે। અનેક લોકો માતાજીની માનતાઓને લઈને આવે છે અને ખીર, પકવાન, દૂધ જેવી વસ્તુઓમાં પીઠળ આઈને ધરાવવામાં આવે છે। એ ઠેક ઠેકાણેથી આવતા લોકોનું કહેવું છે કે માતાજી બાકુલા ડુંગર ઉપર બિરાજમાન છે અને સર્વેની મનોકામના પૂરી કરે છે। અહીં ભાદરવા મહિનાનો 4 સોમવારનો મેળો યોજાય છે। 10 થી 15 તાલુકાના લોકો અહીં દર સોમવારે મેળાની મોજ માણવા આવે છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। મારું નામ આસણિયા ગોપાલ ગઢવી છો અને હું અહીંયાનો રહેવાસી। આ બાકુલા ધણેજ ગામ છે અને તાલાળા તાલુકો ગીર છે અને જિલ્લો સોમનાથ છે। અહીંયા મેળો ભરાય છે દર સોમવારે ભાદરવાના, એટલે અહીંયા મેં ખરીદી કરવા અને માતાજીના દર્શન કરવા, દૂધ ચડાવવા, ખીર ચડાવવા અને પ્રસાદે અમારા હું માનતા કરેલી હોય। માતાજી પહેલાંથી ભેહું રાખે, ગાયું રાખે, એટલે માતાજી ભેહુંના અને ગાયુંના દેવતા વધારે કરે, એને સારું થાય અને માનતા તેલ જે કરેલી હોય એને સારું થઈ જાય, એટલે દૂધની ખીર વધારે આવે। હા બિલકુલ, કંઈક વિકાસ થાય, કંઈક સારું થાય, એટલા માટે સરકારને એવી વિનંતી કરી ટુરિઝમમાં સામેલ કરે તો મંદિરમાં કંઈક રસ્તા બધું સારું થાય, વિકાસ થાય। મારું નામ જોરા દિનેશ છે, હું કિરદાર ગણેશ બાકુલામાં ડુંગર ઉપર પીઠળમાનું મંદિર આવેલું છે અને અમે દર ભાદરવાના દર સોમવારે દર્શન માટે આવીએ છીએ। અનેક શ્રદ્ધાળુઓ ગામો ગામથી આવે છે, માનતા લઈને આવે છે, એની મનોકામના પૂરી કરે છે માતાજી। પ્લસ આજુબાજુના ગામડાના લોકો દર સોમવારે બહુ મોટો મેળો ભરાય છે। નીચે ધર્મશાળા ચાલુ છે, લોકો પ્રસાદી લઈને જાય છે। હરરોજ 12 માસ ધર્મશાળા ચાલુ હોય છે, લોકો ખૂબ પ્રસાદી લઈને જાય છે। અલગ અલગ પકવાન છે, ખીર છે, શાક, બટેટા, રોટલી, આવું બધું આપવામાં આવે છે। શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી કરે છે। જય માતા। ખાસ પટણીઓના વખત સોમનાથમાં જ્યારે પટણીઓ લોકોનું રાજ હતું ત્યારથી પીઠળાઈમાં અહીંયા આવ્યા। અહીંથી પટણી લોકો ગાયો વાળી જતા હતા, તો માતાજીએ એ લોકોને અહીંથી વગાવ્યા, પછી માતાજી અહીંયા સ્થાનિક થયા। ત્યારથી બહુ વર્ષો પુરાનું મંદિર, ઈસવીસન 1986-87થી છે મંદિર, એ પહેલાં જૂનું। લોકો બહુ આવે છે, છેલ્લા 10 વર્ષથી લોકો બહુ માને છે। આ તાલાળા તાલુકાના બાકુલા ધણેજ ગામમાં મંદિર આવેલું છે અને આ વર્ષો પુરાણું મંદિર જૂનું છે અને ઝાઝા વર્ષો પુરાણું છે આ જૂનું। અને હમણાં થોડાક વર્ષો પછીથી મેળા અમે ચાલુ કર્યા છે અહીંયા અને શ્રદ્ધાળુ બહુ આવે છે। 15 થી 20 તાલુકાથી માણસો અહીંયા આવે છે અને હજારોની ભીડમાં અહીંયા માણસો હોય છે। અને ખાસ કરીને અમે અહીંયા બધા આડોશ પાડોશના ગામના જે સ્વયંસેવક છે એ ઝાઝા વર્ષોથી અમે અહીંયા સેવા કરીએ છીએ। ભીખાભાઈ નારાયણભાઈ ગઢવી પૂજારી પીઠળમાં। આ મંદિર તાલાળા તાલુકો, સોમનાથ જિલ્લો, ધણેજ બાકુલા તરીકે પ્રખ્યાત છે। પછી આમાં આજુબાજુના ગામડિયા બધા 10-15 તાલુકા, જિલ્લા અને 12-12ના માણસો અહીં યાત્રાએ આવે છે, પ્રસાદ દે છે। સૌની મનોકામના પ્રમાણે માનતાઓ જે કરે માતાજીની મનોકામના પૂરી કરે। માતાજીનું પકવાન થાય છે, પછી દૂધપાક એટલે ખીર, અમારી ભાષામાં દૂધપાક,
પછી કોઈ લાપસી જુવારે છે, કોઈ કોરા નિવેદ જુવારે છે. હવની જેવી જેની શ્રદ્ધા એવી માનતા એવી માતાજી હવને સફળતા આપે છે. જૂનો છે 300-350 વર્ષ પહેલાંનો. જે તે સમયે માલધારીઓ અહીં રહેતા, ગઢવીઓ રહેતા, અન્ય વરણ બીજા પણ રહેતા, આહિર છે, ભરવાડું છે, અન્ય વરણ બધા રહેતા. અને એ ભેહું અહીં નવાબનું રાજ પાટણ એનો ઇતિહાસ કહીએ છે અમારા વારોટોના ચોપડા ઉપર. પાટણનું રાજ હતું નવાબનું. અને એ ભેહું તો એ તે સમયે અહીંથી હાકી ગયા. તયે માતાજીનું અહીં પ્રાગટવો થયું એ યુગમાં, સત્ય યુગમાં. એ સત્ય માણસો હશે, માતાજીને પ્રાર્થના કરી, પ્રાગટવું થયું. અને એ ભેહું પાછી વાળી આવ્યા પછી અહીં સરખડાનો ડુંગર છે, એ ડુંગરે આ નેહડો હતા. ત્યાં જે અમુક પાટણનું ભેહું ઇતિહાસ એમ કે આવ્યું, એ ભેહુંને કોઈ અંદરના વાવ વિવાદને કારણે એ ભેહુંને પથ્થરિયા બનાવી દીધા. એ હાલમાં પથ્થરિયા છે. અહીંની લાકડી જે આપી હતી અહીંથી પાટરામાં પૂજાય છે. એ સમાજની છે, એ સમાજની લાકડી છે. માતાજી હજી નામ છે આનું લાકડીવાળી પીઠળ. શું? લાકડીવાળી પીઠળ આ માતાજીનું નામ છે, બાકુલા ડુંગર. આ સોમવારનો ઇતિહાસ એવો છે કે અહીંયા અમારા ગઢવીઓના ને એટલે અમારા 15-20 ઘર હતા. એ અમે આ સોમવારનો તહેવાર પાળીએ. જો કે આજુબાજુમાં સોમવાર બધા પીઠળમાંનો પાળે જ છે, બધો વરણ, બધો અન્ય વરણ. પણ અહીંયા અમે ખાસ કરીને પાળતા. અને એ તે દૂધ જે નહેરનું થાય, માલધારી બધાને અમારે દૂધ થાય. દૂધની અહીંયા ખીર બનાવીએ, ખીર બનાવીને બધા પ્રસાદ લેતા. એમ થાતે આજે 5-10 વર્ષમાં આ બધું આયોજન વધ્યું. ધીરે ધીરે આ બહારના લોકો રોજી રોટોઈ કમાવવા માટે આવે, મેળાનો રૂપમાં બધું પલટાણું. અટાણે નીચે જમણવાર પણ બપોરનો આપીએ છીએ, સાંજે રોકાઈને પણ જમણવાર આપીએ છીએ. અને આ મેળાના રૂપમાં આયોજન બધું પ્રગટ